બોટાદ એલસીબી પોલીસે દારૂ ભરેલો ટ્રક ગઢડા તાલુકાના મોટા ઉમરડા ગામ પાસેથી ઝડપી લીધો છે। બોટાદ એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના પગલે ગઢડા તાલુકાના ઉમરડા ગામ પાસે ભાવનગરથી અમરેલી ટ્રક જઈ રહ્યો હતો ત્યારે ટ્રક મળી આવતા તેને રોકીને તપાસ કરતા 8,784 દારૂની બોટલ જેની કિંમત 27,40,608 લાખનો ઝડપી લીધો હતો। પોલીસે કુલ આઈસર ટ્રક દારૂ મળીને 52,71,608 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જ્યારે રાકેશ ભીમજીભાઈ મોરી અને કિશન સુરેશભાઈ દવેને ઝડપીને ધોરણસર ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી। હરસંઘવી સાહેબની સૂચના અનુસાર એટલે આપણે વારંવાર એ જે દારૂની બધી છે એમને અહીંયા બોટાદ પોલીસ દ્વારા ડામવામાં ખૂબ જ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। હાલમાં જ ગઈકાલે એટલે એલસીબી ટીમે જે દારૂના એક મોટા કેસ કર્યા છે દસા વિસ્તારમાં, એમાં લગભગ 183 પેટી જેટલું મુદ્દામાલ જેની કિંમત લગભગ 27,40,000 થાય છે અને એના સાથે એક ટ્રક જે મોટા ટ્રક છે એમની કિંમત પર 25 લાખ રૂપિયા જેટલી છે એ કબજા કરવામાં આવેલ છે। એમને સાથે જે દારૂની હેરફેર કરતા બે આરોપીઓ જેમાં રાકેશભાઈ ભીમજીભાઈ તેમજ કિશનભાઈ સુરેશભાઈ એ લોકોને પણ પકડવામાં આવે છે। હવે એમાં એ તપાસવામાં આવશે કે બીજા કોણ ગુનેગારો એમાં સામેલ છે। આમાં જે કિશનભાઈ સુરેશભાઈ છે એ એક લિસ્ટેડ બુટલેગર પણ છે, એટલે આ બધાને અટક કરવામાં આવેલ છે અને તપાસ પણ ચાલુ છે। એમાં જ્યાં કોને મંગાયો છે અને કોના કહેવાથી એ દારૂ મોકલવામાં આવ્યું એની પણ તપાસ કરવામાં આવશે।